हेलो नमस्कार जय श्री कृष्ण महादेव मित्रों वेलकम बैक टू यूट्यूब चैनल स्ट्रीट्स ऑफ गुजरात। साफ सफाई व्लॉग करवाना છે। તમે જોઈ શકો અમારા કિશનભાઈ અત્યારે મસ્ત લગનથી બધું ભેગું કરી રહ્યા છે અને તમને ઉપર પણ બતાવું જે જૂના પહેલાથી કનેક્ટેડ હશે ને અમારી ચેનલ સાથે એમને ખબર હશે કે અહીંયા એક ડોર ને એવું પડેલું હતું તો મેં એને કિશને છે ને અત્યારે બધું અહીં ઉપર જવા દીધું જેથી કાંઈ નડે જ નહીં। આ ડોર કંઈ તૂટેલો હતો એ ઉપર લઈ લીધો છે અને એક જૂનું માછલી ઘર જેવું હતું એ પણ નીચે પડ્યું હતું કોર્નરમાં તો અમે ઉપર લઈ લીધું। આ રીતે અમે બધું અત્યારે અહીંયા સાફ સફાઈ કરી રહ્યા છીએ। થોડો કચરો વાંદરા આવ્યા હતા ને તો ઉડધું કરીને વહી ગયા હતા ડસ્ટબિન એટલે કચરો બધું થઈ ગયું છે તો ફટાફટ આપણે બધું ક્લીન કરી નાખીએ। ટ્રાયપોડ ઉપર હું રાખી દઉં ટાઈમ લેપ્સ તમે જોતા રહેજો। આપણે બધું કમ્પ્લીટ કરી નાખવાનું છે નીચેથી નળી પણ લેતો આવ્યો એટલે ફુવારો મારીને કમ્પ્લીટ સાફ કરી નાખવાનું છે। તો ચાલો પહેલાં ફટાફટ આપણે બધું પ્રિપેર કરી લઈએ ને પછી આપણે નળી મારીને સાફ કરીએ। તો જો મિત્રો પહેલાં અમે છે ને આ બધી અહીંયા બોટલ છે ને એમાં બધું ભરી દઈએ તો ફટાફટ આલો બોટલ ભરી દઈએ। આ મિત્રો તમે જોવો અમે આટલી બોટલ હતી ને પેલા હમાતી નહોતી ભાઈ એક એકના ઢાંકણા કાઢીને હવા કાઢીને આમાં થેલો ભર્યો। કિશન મજા આવી કે નહીં? કિશન ને જોવા જાવ તો કિશન મને તારે થેલા ઉપર બે ઠેકડા મારતો હતો મારે મજા આવતી હતી। ટાઈમ લેપ્સમાં કદાચ તો આવ્યું હોય છે જોઈ લેજો। ચાલો હવે ભલે ભરાઈ ગયો છે થેલો હવે અને ફટાફટ પેલા ડસ્ટબિનમાં નાખતા આવીએ। અમારો મેઇન કચરો આવે છે અમારી બોટલો જોજો તમે ખાલી કેટલી આવે ને બે ત્રણ તો પગમાં આવી રેડી। હાલો કચરા ઇઝ ડન। મિત્રો પાણી ચાલુ કર્યું છે હજી આવ્યું નથી આવ્યું તો મિત્રો અમે શુભ ગણેશ અહીંયા કર્યું છે પારીએથી અહીંયા પહેલાં સાફ કરી નાખી નીચે એટલો તો પટ્ટો કર્યો પણ હજી બીજો રાઉન્ડ મારવો જ જો એકમાં કંઈ નહીં થાય આવી રીતે મારતા જઈએ અમે। હા કિશન હા હા ફીણ ક્યાંથી આવ્યા? અમે સાફ સફાઈ કરતા કરતા જો આટલા પહોંચ્યા અહીંયા તમે જોયું હશે કેવો પટ્ટો હતો ને એ પહેલા રાઉન્ડમાં અત્યારે આટલું ક્લીન કરી નાખ્યું છે અમે હવે ધીરે ધીરે બધું કરીએ છીએ। ચાલો હવે ફટાફટ પાછો ટાઈમ લેપ્સ ચાલુ કરી દઉં છું ને તમે જોવો કમ્પ્લીટ અમારું કામ આખું। તમે ઉપરની આખી સીડી અમારી કમ્પ્લીટ ચકાચક કરી નાખી તમે ટાઈમ લેપ્સમાં જોયું જ હશે। તો હવે છે ને આ ખૂણો પહેલાં ક્લીન કરીએ। આ ખૂણો આખો રેડી કરી નાખી બારી રેડી કરી નાખી અને પછી આગળ આમ વધતા જાય સ્ટેપ બાય સ્ટેપ। તો પાછા તમે ટાઈમ લેપ્સ ચાલુ કરી દો છો જોયા રાખો। તમે જોઈ શકો મિત્રો અમે આટલું આખું ક્લીન કરી નાખ્યું છે। હવે છે ને ખાલી અમારે મેઇન તકલીફ અહીંયા જ થાય આ બધો કચરો ભેગો થાય ને પાણી જો જાહે જ નહીં પાછું સામું આવતું રહે। હું ઝૂમ કરીને બતાવું ગમે એટલું નાખો ને પાછું આવતું રહે જાના માટે અમારે સ્પેશિયલ એક ટેકનિક વાપરવી પડે। કિશન લેતો ભાઈ જરીક હા મૂક દઉં ટ્રાયપોડે રેડી અહીંયા જોજો તો રેડી હાલે ને જોજો તમે અમારી સ્પેશિયલ ટેકનિક છે આ અહીંયાથી લઈ જાય થોડું નાખવાનું પેલા આમ લેવાનું અહીંયા ભરાઈ દેવાનું ગાયા ગાયા।
મિત્રો અમે આજ બહુ મહેનત કરી જો અમારી આ મહેનત હતું ચેનલને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક ને બેલ આઇકનને પ્રેસ પ્લીઝ કરી દેજો પ્લીઝ આમ રિક્વેસ્ટ છે દિલથી એમ તો મિત્રો હવે તમે જો બીજી વાત મારીએ છીએ એમાં સ્ટાર્ટિંગમાંથી ટાઈમ લેપ સ્ટાર્ટ કરી દઉં છું છેદ સુધી બની રહેજો મસ્ત તમે જોવો અમે કેવી ચકાચક ચોખ્ખાઈ કરી સાફ કરી જો મિત્રો એકદમ થઈ ગયું ને ચકાચક બાકી હજી અહીંયા અમે પહોંચ્યા છીએ હું પહેલાં આનાથી બધું સાફ કરતો હોઉં વાઇપરથી પાછળ કિશન આવી રીતે પોતું મારતો એટલે જો એકદમ કમ્પ્લીટ થતું જાય છે હવે અહીંયા થોડુંક બાકી છે એ હમણાં હું કરું જ છું એટલે હાલો પછી તમને પાછો ટાઈમ લેપ્સ ચાલુ કરી દઉં છું આ થઈ જાય ને પછી આપણે કંઈક હજી એક નવો પ્લાન આવ્યો છે ટ્વિસ્ટ આવ્યો થોડોક પછી તમને કહો પહેલાં આટલું કમ્પ્લીટ કરી લઈ મેં તમને સ્ટાર્ટિંગમાં છે ને વિડીયો બતાવી દીધા હતા કે કેવી હાલત હતી તો હવે તમે હાલત જોઈ શકો પારી એકદમ ક્લીન થઈ ગયા તો કલર જ અમારે એવો છે એટલે થોડુંક ઓલું દેખાય બાકી એકદમ ક્લીન છે જુઓ અને અહીંયા પણ એકદમ જે ગંધારવાળો હતો બધો સાફ થઈ ગયો હજી પણ આ કાંઈ ડાઘા દેખાય ને એ પરમનન્ટ ડાઘ છે એટલે એ જાય એમ છે નહીં બાકી તમે જુઓ આખું એકદમ કમ્પ્લેટ થઈ ગયું છે એમાં કાંઈ ઘટતું જ નહીં આમ ચોખ્ખું ચણક લાગે આમ કેવું મસ્ત લાગ્યા હવે છે ને અમારો વિચાર એવો છે કે આ તો બધું ક્લીન થઈ ગયું હવે થોડાક રૂમે ચોખ્ખા કરી નાખી ભેગા કારણ કે અમારે અહીંયા નિલેશભાઈનું થોડુંક અહીંયા બધું પડ્યું હોય આ તમે જોઈ શકો આ રૂમે ગંધારો પડ્યો છે કારણ કે અહીંયા રૂમમાં ખાલી કપડાં માટે લેવા આવવા જવાનું થતું ને અહીંયાથી ડાયરેક્ટ પાણી ગરમ કરીને બાથરૂમમાં જવાનું એટલા માટે અહીં થોડું ગંધારું હોય છે બાકી આ રૂમ તો એમ તો ક્લીન જ છે આમાં કાંઈ એટલો પ્રોબ્લેમ નથી પણ છતાંય આપણે અહીં કચરા પોતું કરી નાખીએ એટલે વાંધો ના આવે તો આ અમારી ચોખ્ખાઈ હતી ને હજી તમે બન્યા રહેજો છેક સુધી આપણે હજી રૂમે ચોખ્ખા કરવાનું છે થોડુંક આ સુકાઈ જાય ને પછી અંદરથી ઓલો જે મારો ખાટલો ને બધું છે ને બહાર લઈ અહીંયા રાખી દઈએ ને અંદર પછી સરખાઈ પોતું થઈ જાય એટલા માટે થોડીક સુકાવાની રાહ જોઈ પછી આપણે કરીએ હા સીડી પણ તમને બતાવતા ભૂલી ગયો હું સીડી પણ અમે ક્લીન કરી તમે જોઈ શકો ઉપરથી તમને બતાવું સીડી એકદમ ચકાચક થઈ ગઈ આ બધો જૂનો સામાન અમારો જ અહીંયા રાખી દીધો ગોઠવી દીધો જો છે ને એકદમ ક્લિસ્ટર એન્ડ ક્લિયર એટલે પછી કાંઈ ટેન્શન નથી તમે ઉપર ટેરેસ ઉપરથી આવો કે ગમે ત્યાંથી આવો ડાયરેક્ટ બધું ક્લીન જ રહે હા જુઓ મિત્રો અહીંયા છે ને થોડુંક અમારા નિલેશભાઈ છે ને થોડાક આળસુ થઈ અમારા રાજા બધું ગંધારો રખડતો હજી કિશનભાઈ અમારા નાખીને આવેલા આવે છે અમુક વસ્તુઓ કારણ કે બહુ ગંધારું છે એટલા માટે હવે આને પહેલાં ક્લીન કરી નાખીએ એટલે કારણ કે અહીંયાથી અમે નીચે ગમે એટલું ક્લીન કરશો આ ગંધારો હશે બધું નીચે જ આવવાનું છે પાછું લતું એને જ થઈ જશે એટલે પહેલાં આ ક્લીન કરીએ ને પછી આ નીચેનું બધું આ સામાન નિલેશભાઈનો બધો બહાર કાઢીને સરખા એકદમ ક્લીન કરી નાખીએ આ રૂમ પર જો મિત્રો પ્લેટફોર્મ આપણું એકદમ નીટ એન્ડ ક્લીન થઈ ગયું એકદમ ચકચકાટી મારવા માંડ્યું કેવું ગંધારું હતું એ વાત ના પૂછો આ બારી આખી ક્લીન આ ગેંડી પણ આપણે વોશ બેસિન પણ આખું ક્લીન ચાલો ઉપરનું આખું રેડી ડન હવે વારો છે રૂમનો તો હવે ફટાફટ રૂમની વારો કાઢી મિત્રો હવે વારો છે ને આ રૂમનો છે આમાંથી બધું બહાર કાઢવું જોઈએ ટોટલી વસ્તુ તો પહેલાં કિસાને કામ કર્યા ટેબલ પહેલાં બહાર કાઢી નાખી અને પછી મારો બેડ કાઢી નાખી એટલે મારા બેડ ઉપર પછી બધા ગાદલા બાદલા રહી જાય એટલે ટેન્શન નહીં કાંઈ ચાલો પહેલાં એ કરી આવો જોવો મિત્ર હે ને અમારો આવો ગંધારો રૂમ હતો હવે અમે પાછું આમાં ચાલુ કર્યું વળી ટાઈમ લેપ ચાલુ કરી દઉં જોઈએ રાખો મિત્રો તમે જોઈ શકો અમારી થોડીક મૂર્ખામી અમને નડી ગઈ અમે રૂમ છેલ્લે રાખીએ એટલે જો આટલું પાછું અમારું ખરાબ થયું એટલે હવે પાછું અમે ત્યાંથી પાણી થોડું કાઢી નાખીએ ને કિશનભાઈ પાછું પોતું મારી દઈએ એટલે રેડી બાકી જો તમે જુઓ એકદમ ચકાચક બધું હા કમ્પ્લેટ
હવે હાલો થોડુંક આટલું બાકી રહી ગયું કરી નાખી. આ રૂમ પણ તમને બતાવી દઉં. મોબાઈલ મારો ચાર્જિંગમાં હે એટલે સોરી વાયર આડું આવે તો. એકદમ ટનાટન નીટ એન્ડ ક્લીન થઈ ગયો જોવો તમે. ક્યાંય આમ એક ડાઘ નથી હવે. હાલો તો ટાઈમ લેપ્સ પાછું ચાલુ કરી નાખું છું. આ તમે જોઈ લ્યો અમારું ગંધારું છે ને એમાં સાફ કરી. જો મિત્રો તમને ફાઇનલી બાજુ છે ને આખું ઘરનું વોક અરાઉન્ડ આપી દઉં. એકદમ અહીંયા એકદમ નીટ એન્ડ ક્લીન આખું આ અમારો અહીંયા સામાન પડ્યો. આ તમે જોવા બધી જગ્યાથી એકદમ ક્લીન કરી નાખ્યું છે. ક્યાંય કંઈ રહેવા જ નથી દીધું. બધા ખૂણા ક્લિયર. હવે તમને આ રૂમ બતાવી દઉં અમારો બીજો રૂમ જ્યાં અમે માલ સામાન રાખીએ. જો આખો ક્લિયર. અહીં નીચે જે ગંધારું હતું એ પણ બધું ક્લિયર. આ પ્લેટફોર્મ પણ આખું ક્લીન. જો આખો રૂમ એકદમ ક્લીન થઈ ગયો. હા તો આ રૂમ હવે તમને અમારો મેઇન રૂમ બતાવી દો. એ પણ તમે જોઈ શકો એકદમ નીટ એન્ડ ક્લીન છે. ક્યાંય કાંઈ જવા રહેવા નથી દીધું. આ એકદમ પરફેક્ટલી ક્લીન કરી નાખ્યો છે. તો અમારા બંને રૂમ હતા. આ અમારી બહારની ગેલેરી. હા અમે ક્યારે કામે વળગ્યા હતા અંદાજિત કિશન કેટલા વાગે આપણે ચાલુ કર્યું હતું? 3:30-4 વાગે આજુબાજુ સ્ટાર્ટ કર્યું હતું. ત્યારે છે ને એકદમ ફૂલ તડકો હતો. અત્યારે જુઓ તમે સનસેટ થઈ છે. અહીંયા પ્લેન જાય છે. કેવો મસ્ત એકદમ આમ નજારો આવે છે. તો જો અમારો વિડીયો જોવા ગમ્યો હોય તો ચેનલને ભૂલી આગળ સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક ને બેલ આઇકનને પ્રેસ કરી લેજો. ક્યારેક અમારા આવા મસ્તીવાળા, ક્યારેક એન્ટરટેનમેન્ટવાળા, તો ક્યારેક ઇન્ફોર્મેટિવ એવા વિડીયો જોવા માટે ભૂલ્યા વગર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમે આશા કરું છું કે અમારા વિડીયોઝ તમને જોવા પણ ગમતા હશે. અને જો ક્યાંય ખામી રહેતી હોય તો કોમેન્ટ કરતા રહેજો. આપણે બીજા વિડીયોમાંથી એને દૂર કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરતા રહીશું. તો ચાલો બીજા વિડીયોમાં મળીએ કોઈ બીજા સારા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી ચેનલ ઉપર બન્યા રહેજો. બાય બાય.